ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારા બધાનું મારા રસોડામાં। તો આજે આપણે બનાવીશું ખારી સિંગ। તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરશું। ખારી સિંગ બનાવવા માટે માંડવીના બી લઈ લીધા છે 1 વાટકો આવી રીતના। હવે માંડવીના બીને આપણે એક મોટી તપેલીમાં એડ કરી દેશું અને તેની અંદર આપણે 2 વાટકા જેટલું પાણી લેશું અને મીઠું એડ કરીશું। હવે આ માંડવીના બીને આપણે બાફવાના છે ગરમ પાણીમાં। તો આવી રીતના આપણે તેને ગરમ પાણીમાં બાફી લેશું, ઢાંકી અને થોડીવાર માટે સાઈડમાં રાખી દેશું। હવે બધું જ પાણી છે નિતારી લેશું અને માંડવીના બી અલગ કરી લેશું આ રીતના। હવે જ કોઈ પણ જાડા તરિયાવાળું વાસણ લેવાનું છે, આવી રીતના મોટું બકડિયું, તેની અંદર આપણે મીઠું નાખીશું। મીઠું થોડું એવું ગરમ થાય એટલે બાફેલા માંડવીના બી છે તે મીઠાની અંદર આપણે એડ કરી દેશું અને આ રીતના મીઠાનું કોટિંગ કરી લેશું અને પછી આપણે તેને શેકી લેવાનું છે। તો ધીમી આંચ ઉપર આપણે માંડવીના બી છે મીઠામાં શેકવાના છે। શરૂઆતમાં તમને મીઠું ચોટેલું લાગશે, પરંતુ થોડીવાર પછી આ રીતના મીઠું બધું જ માંડવીના બીમાંથી અલગ થઈ જશે અને માંડવીના બી શેકાવા માંડશે અને તમારી ખારી સિંગ બનીને તૈયાર થઈ જશે। તો જોઈ શકો છો આ રીતના ચેક કરી લેવાનું, ફોતરું અલગ થઈ જાય અને એકદમ સરસ રીતના ખારી સિંગ બની જાય એ પછી મીઠું છે તે આવી રીતના જાળી અને અલગ કરી લેવાનું છે ખારી સિંગમાંથી। તો આ રીતના જ ઇઝીલી એકદમ સરસ મજાની ઘરે જ ખારી સિંગ બનીને તૈયાર થઈ જાય છે। ફૂલ ડિટેલમાં રેસીપી વિડીયો જોવો હોય તો મારી યુટ્યુબ ચેનલ ઉપર આપેલો જ છે। ધન્યવાદ।